હાલ ઉનાળામાં તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અતિશય ગરમીને કારણે પાચન ક્રિયામાં ખલેલ પહોંચે છે, જેના કારણે પેટ ખરાબ થાય છે। જ્યારે તમારી પાચન ક્રિયા બગડે છે ત્યારે તમારા આખા દિવસની દિનચર્યા ખોરવાઈ જાય છે, કારણ કે તમારો અડધો સમય શૌચાલયમાં પસાર થાય છે। અને ચાલો જાણીએ કે આ રોગના કારણો, લક્ષણો અને નિવારણ શું છે। આ ઉનાળામાં ચેપનું જોખમ વધી જાય છે, જે બેક્ટેરિયા અને વાયરસ પરસેવામાં ખીલે છે, જે શરીરમાં પ્રવેશ કરે તો ઝાડા થઈ શકે છે। અને ઉનાળામાં ઘણીવાર સ્વચ્છ પાણીની અછત રહે છે। તે જ સમયે જો તમે આ ઋતુમાં બહાર નીકળવું કે તળેલું ખોરાક ખાઓ છો તો પેટનો પીએચ પણ ખલેલ પહોંચે છે, અને આ બે કારણોસર લૂઝ મોશનની સમસ્યા થાય છે। ઉનાળામાં તાપમાન વધે છે, જો પાણી યોગ્ય રીતે પીવામાં ન આવે તો પાચન ક્રિયા પર અસર પડે છે, અને પાણીનો અભાવ પણ ઢીલાશનું કારણ બની શકે છે। આ ઋતુમાં બહારનો ખોરાક ખાવાથી આપણી પાચન ક્રિયા સારી નથી હોતી। એવું કહેવાય છે કે ઉનાળામાં આપણે હળવો અને આંતરડાને અનુકૂળ ખોરાક લેવો જોઈએ, પરંતુ લોકો એટલો બધો મસાલેદાર ખોરાક ખાય છે કે તેમને ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થાય છે। તણાવ પણ લૂઝ મોશનનું એક કારણ છે। જે એક આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો આ માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો આંતરડાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। વધુ પડતા તણાવમાં રહેવાથી આપણું પાચન તંત્ર પ્રભાવિત થાય છે। આ લોકોએ જમ્યા પછી ફરવા ન જવું જોઈએ અને તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।